તમે વિચાર કરો, લોકતંત્રની હત્યારી ભાજપ 2 વર્ષ સુધી ચૂંટણીઓ ન થવા. ભાજપને આ ગુજરાતના નાગરિકો, નગરપાલિકામાં રહેતા નાગરિકો મતદાનથી જવાબ આપે. આ લોકલ ચૂંટણીઓની વાત કરીએ તો કોંગ્રેસ તરફથી જો પ્રપોઝલ આવશે તો ચોક્કસ એના ઉપર સ્વીકાર કરવામાં આવશે. હજી અમારી કોઈ વાતચીત થઈ નથી. હવે ચૂંટણીઓ હવે જો કે જાહેર થઈ છે. આપણે ભાજપને જો હરાવી શકાય બંનેને મળીને તો અને લોકોના ઇસ્યુ ઉઠાવી શકાય એમ હોય તો કોંગ્રેસ જો પ્રપોઝલ આપશે તો ગઠબંધનમાં આમ આદમી પાર્ટી ચોક્કસ વિચાર કરશે. જે રીતે ભાજપે ઓબીસી કમિશનની રચના ન કરીને, જે અનામતને લઈને સર્વે ન કરાવીને છેલ્લા 2 વર્ષ સુધી આ નગરપાલિકાઓમાં વહીવટી શાસન આપ્યું. તમે વિચાર કરો, લોકતંત્રની હત્યારી ભાજપ 2 વર્ષ સુધી ચૂંટણીઓ ન થવા. ત્યારે જે ચૂંટણીઓ આવી રહી છે, હું એ નગરપાલિકામાં, તાલુકા, જિલ્લા પંચાયતમાં કે જેમની ઘણો સમયથી મુદત થઈને વહીવટી શાસન આપીને લાઇટ બિલથી માંડીને ભ્રષ્ટાચારનો ચરમસીમા પહોંચાડી દીધું, લાઇટ બિલ પણ આ નગરપાલિકાઓ ભરી ન શકે એવી હાલત કરી દીધી. એવી ભાજપને આ ગુજરાતના નાગરિકો, નગરપાલિકામાં રહેતા નાગરિકો મતદાનથી જવાબ આપે. આમ આદમી પાર્ટીની વાત છે તો આમ આદમી પાર્ટી તમામ જગ્યાએ મજબૂતાઈથી લડવાની છે. આમ આદમી પાર્ટી લોકોના પ્રશ્નોને લઈને, લોકોની સમસ્યાઓને લઈને, લોકલ ઇસ્યુને લઈને ઉમેદવારો ઉભા રાખવાની છે. અને અમે અરવિંદ કેજરીવાલજી જે ઈચ્છે છે નગરરાજ બિલ, એને લઈને અમે આગળ વધવાના છીએ. નગરરાજ બિલ એટલે કે જે સોસાયટી નક્કી કરે એ કોર્પોરેટર છે એની ગ્રાન્ટ વાપરશે, ત્યાં વાપરશે. એટલે સોસાયટીઓ નક્કી કરશે નગરરાજ બિલમાં. અને લોકલ ઇસ્યુને લઈને અરવિંદ કેજરીવાલજીની જે વિચારધારા છે એને લઈને આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડવાની છે. રહી વાત ગઠબંધનની, તો સ્વાભાવિક છે કે લોકસભામાં અમારું ઇન્ડિયા ગઠબંધન હતું, પરંતુ જ્યારે આ લોકલ ચૂંટણીઓની વાત કરીએ તો કોંગ્રેસ તરફથી જો પ્રપોઝલ આવશે તો ચોક્કસ એના ઉપર સ્વીકાર કરવામાં આવશે. હજી અમારી કોઈ વાતચીત થઈ નથી. હવે ચૂંટણીઓ હવે જો કે જાહેર થઈ છે. પરંતુ કોંગ્રેસ એવું માનતી હોય કે ના, વાત સાચી છે, આપણે ભાજપને જો હરાવી શકાય બંનેને મળીને તો અને લોકોના ઇસ્યુ ઉઠાવી શકાય એમ હોય તો કોંગ્રેસ જો પ્રપોઝલ આપશે તો ગઠબંધનમાં આમ આદમી પાર્ટી ચોક્કસ વિચાર કરશે.